કરજણ તાલુકા પંચાયત દ્વારા 23 ગામના 115 ઘર પ્લોટ વિહોણા લાભાર્થીઓને ઘરથાળ પ્લોટની સનદ અર્પણ કરવામાં આવી છે। કરજણના ભરત મુનિ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોતિ રબારીની અધ્યક્ષતામાં સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રોશની રાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। 23 ગામના 115 લાભાર્થીઓને ઘરથાળ પ્લોટની સનદ મળતા ગરીબ પરિવારોમાં પોતાના ઘરનું સપનું સાકાર થવાની આશા જાગી। સનદ મળતા લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી અને તેમણે આ સહાય બદલ તંત્રનો આભાર માન્યો। કરજણ તાલુકાની અંદર સમગ્ર તાલુકાની અંદર છેલ્લા 6 થી 7 વર્ષની અંદર આપણે ઘરથાળના પ્લોટ, જેને ઘર અને પ્લોટ વગરના વંચિત લોકો હોય અને ખાસ જરૂર હોય એવા લોકોને આપણે 7 વર્ષથી પ્લોટ એલોટ કરીએ છીએ। એના ભાગરૂપે આજે કરજણ ભરત મુનિ ખાતે આજે એક પ્રોગ્રામ રાખવામાં અને લગભગ 23 ગામના 115 લાભાર્થીઓને આજે પ્લોટ આપવામાં આજે એલોટ કર્યા છે। અને આવનારા દિવસોની અંદર જે કોઈ લોકો વંચિત હશે અને તમામ ચકાસણી કર્યા પછી વંચિત લોકોને પણ પ્લોટ મળે એ રીતે અમારી ગણતરી છે। એવી રીતે સિનોર તાલુકાની અંદર પણ આવતા મહિને લગભગ 200 થી પણ વધારે પ્લોટ જે સહયોગમાં આવ્યા છે, તમામ પ્લોટોથી જે વંચિત છે તમામ